ચાલો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ આપણે ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવનાનો લેક્ચર જોયો. હવે સ્વાધ્યાય 2.1 p of x ના આલેખ પરથી p of x ના શૂન્યની સંખ્યા મેળવો. ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે. અહીંયા જો p of y કીધું હોય તો y x જોવાની, p of x કીધું હોય તો x x જોવાની. હવે આ જે રેખા છે x અક્ષ ને કેટલા બિંદુમાં છેદે છે ગોતવાની, એટલે શૂન્યની સંખ્યા મળી જાય. તો કે એક પણ જો આ x અક્ષ આડી ઊભી હોય, આ રેખા છે એક પણ અક્ષમાં છેદતી નથી, માટે શૂન્ય નથી અથવા શૂન્યની સંખ્યા 0. બીજો આલેખ, આ રેખા x અક્ષ ને કેટલા બિંદુમાં છેદે છે, તો કે અહીંયા જો એક વાર, તો શૂન્યની સંખ્યા 1. ત્રીજો આલેખ 1 2 અને 3 કેટલી વાર છેદે છે? 3 વાર. ચોથો આલેખ 1 અને 2 તો 2. પાંચમો આલેખ 1 2 3 અને પણ આના નાના જો મિત્રો અહીંયા p of y ના શૂન્યની સંખ્યા કીધી હોય તો y ઉપર જો તો જવાબ આવશે માત્ર 1. પણ x અક્ષ ઉપર 1 2 3 અને 4 તો શૂન્યની સંખ્યા 4. છઠ્ઠો આલેખ 1. જો વિદ્યાર્થી મિત્રો આ ટચ કરીને જાય છે એટલે 2. અહીંયા પણ સેમ છે એટલે 3. કેટલા આવશે? એવું નથી કે અહીંયા છેદીને નથી જતો એટલે નથી ગણવાનું. અહીંયા ખાલી ટચ કરીને જાય છે છેદ માટે આપણે એને ગણી લેવાનું છે. 1 2 અને 3 તો શૂન્યની સંખ્યા આવશે 3. એકદમ નાનકડું એવું સ્વાધ્યાય 2.1 અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 સાથે. થેન્ક યુ.